નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્ટડી પેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે ધોરણ 6 ગણિત પ્રકાશનું પ્રકરણ 4 માહિતીનું નિયમન અને રજૂઆત અંતર્ગત 4.1 માહિતીનું એકત્રીકરણ અને વ્યવસ્થાપન જોઈશું। જો વિદ્યાર્થી મિત્રો તમારે પ્રકરણ 3 જોવું હોય તો અહીંયા તમને એક લિંક દેખાય છે, તેના ઉપર ક્લિક કરીને તમે પ્રકરણ 3ના વિડીયો જોઈ શકો છો। વધુમાં વિદ્યાર્થી મિત્રો, જો તમારે આની પીડીએફ જોતી હોય તો તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાં અમારી ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે, ત્યાં જઈને તમે આની પીડીએફ મેળવી શકો છો। ચાલો તો જોઈએ પ્રકરણ 4 માહિતીનું નિયમન અને રજૂઆત। જો તમે તમારા સહાધ્યાયીઓને તેમના મનપસંદ રંગો વિશે પૂછશો તો તમને રંગોની એક યાદી મળશે। આ રંગોની યાદી માહિતીનું એક ઉત્તમ ઉદાહરણ છે। જો તમારી સાથે જે ભણતા વિદ્યાર્થી મિત્રો છે ને, તમે રંગો પૂછશો કે તમારો કહેવાય કે ફેવરિટ કલર કયો છે, તો બધાના અલગ અલગ પોતપોતાના રંગો હશે। તો એક જે યાદી મળે છે કે કોનો કયો રંગ ફેવરિટ છે, તો એ યાદીને શું કહેવાય છે, એ માહિતીનું એક ઉદાહરણ છે। તેવી જ રીતે જો તમે તમારા વર્ગના દરેક વિદ્યાર્થીનું વજન માપો તો તમને વજનના માપનો સંગ્રહ મળશે, તે પણ એક માહિતી છે। જુઓ, વજન છે, ઊંચાઈ છે, વર્ષમાં 2 વખત તમારા જે વર્ગ શિક્ષક છે એ તમારી ઊંચાઈ અને વજન લેતા હશે, તો એ પણ એક પ્રકારની માહિતી છે, બરાબર છે। પછી તમારો કહેવાય કે કોને કઈ મીઠાઈ ભાવે છે, એ પણ એક પ્રકારની માહિતી છે। સૌથી ફેવરિટ મીઠાઈ કઈ છે, સૌથી ફેવરિટ જમવાનું કયું છે, પંજાબી છે, સાઉથ ઇન્ડિયન છે, કયું છે, તો આ બધી વસ્તુ એક પ્રકારની માહિતી છે। હવે જોઈએ કોઈ પણ વસ્તુઓના તથ્યો, સંખ્યાઓ, માપ, અવલોકનો અને વસ્તુઓનું અન્ય કોઈ પણ વર્ણન જે તે વસ્તુઓ વિશે સમજ આપે તેને માહિતી કહેવાય। હવે જુઓ, માહિતી કોને કહેવાય, આ 1 માર્કમાં પૂછાઈ શકે એમ છે। શું કીધું છે, તો કે કોઈ પણ વસ્તુઓના તથ્ય મતલબ કહેવાય કે આપણે કહીએ કે ભાઈ રવિવાર કેટલી વખત આવે છે વર્ષની અંદર, તો કે 52 વખત, તો આ તથ્ય થઈ ગયા। સંખ્યાઓના માપ, સંખ્યાઓ, હવે જોઈએ કે કોઈ પણ સંખ્યા જે છે, આપણે આગળ જતા જતા જોઈશું કે તમારા બૂટના માપ છે, તમારી ઊંચાઈ છે, તમારો વજન છે, આ બધી સંખ્યાઓ છે, માપ પણ એ પ્રકારના થાય। અવલોકનો, તમે કોઈ પણ પ્રકારના જે અવલોકનો જોતા હોય કે જે તે સમયે વરસાદ કેવો થાય છે, ઉનાળામાં તાપમાન કેટલું ઊંચું જાય છે, કેટલું નીચું જાય છે, તો આ બધી એક પ્રકારની માહિતી છે। તો આને શું કહેવાય છે આપણે, તો કે માહિતી તરીકે ઓળખીએ છીએ। આપણે માહિતીના યુગમાં જીવીએ છીએ। આપણે સતત મોટી માત્રામાં માહિતીને નવી અને રસપ્રદ રીતે આપણી સમક્ષ રજૂ થતી જોઈએ છીએ। આ પ્રકરણમાં આપણે માહિતી રજૂ કરવાની કેટલીક રીતો વિશે અને આપણે તેમાંથી કેટલીક રીતોનો ઉપયોગ કરીને આવી માહિતીનો યોગ્ય રીતે કેવી રીતે દર્શાવવી તેનું અર્થઘટન કરી અને તેમાંથી અનુમાન લગાવી શકીએ તે વિશે જાણીશું। જો વિદ્યાર્થી મિત્રો, આપણે ખાસ તો એ સમજવાનું છે કે આ યુગ જે છે માહિતીનો યુગ છે, અને માહિતી અત્યારે તમે જોવા જાઓ તો ઇન્સ્ટાગ્રામ છે, રીલ્સ તમે બધા જોતા જશો, યુટ્યુબના શોર્ટ્સ તમે બધા જોતા હશો, તો એની અંદર તમને ખબર પડે કે ભાઈ આટલા લોકો ભારતમાં કોઈ પણ પરીક્ષાઓ લેવાતી હોય તો આટલા સફળ થયા, આટલા અસફળ થયા, તો આ બધી માહિતીઓ જે છે તે ખૂબ મોટી માત્રામાં છે। પણ આપણે સૌ પ્રથમ એ જોઈશું કે માહિતીનો ઉપયોગ આપણે કઈ રીતે કરવો, એ માહિતીને યોગ્ય રીતે દર્શાવવી કઈ રીતે, એમાંથી આપણે શું અનુમાન લગાવી શકીએ તેના વિશે આપણે આજે જોઈશું। ચાલો હવે જોઈએ આપણે 4.1 માહિતીનું એકત્રીકરણ અને વ્યવસ્થાપન। સૌથી પહેલા જુઓ, માહિતી છે ને એ આપણી પાસે હોવી જોઈએ, એને ભેગી કરવી પડે વ્યવસ્થિત, અને ભેગી કર્યા પછી એમાંથી આપણે શું જોઈએ છે એનું વ્યવસ્થાપન, એને વ્યવસ્થિત ઓર્ગેનાઇઝ કરવું પડે। તો ચાલો અહીંયા એક સરસ મજાની નરેશ અને નવ્યા વાતચીત કરી રહ્યા છે, શું કે મનપસંદ રમતો વિશે ચર્ચા કરી રહ્યા છે। હવે નવ્યા એમ કહે છે કે ક્રિકેટ મારી મનપસંદ રમત છે। હવે નરેશ શું કહે છે, હું ક્યારેક ક્રિકેટ રમું છું પણ હોકી મને સૌથી વધુ ગમે છે। જુઓ, આ બંનેની પસંદ અલગ થઈ ગઈ। નવ્યાને એવું છે કે ક્રિકેટ છે એની મનપસંદ રમત, જ્યારે આ નરેશને શું છે તો કે હોકી એની મનપસંદ રમત છે। હવે નવ્યા શું કહે છે, તો કે મને લાગે છે કે ક્રિકેટ આપણા વર્ગમાં સૌથી વધુ લોકપ્રિય રમત છે। 100%, તમે મોટા શહેરોમાં આવીને જોશો તો દર બીજો ત્રીજો વિદ્યાર્થી જે છે તે પ્રાઇવેટ કહેવાય કે ક્રિકેટ ક્લાસમાં જતો હશે। હવે નરેશ એમ કહે છે, મને ખાતરી નથી આપણે આપણા વર્ગમાં સૌથી વધુ લોકપ્રિય રમત કેવી રીતે શોધી શકીએ। જુઓ, નવ્યાએ તો કીધું કે ક્રિકેટ હશે, પણ નરેશે શું કીધું કે મને એ નથી ખબર પડતી કે આપણે કઈ રીતે શોધી શકીએ એને। તેમના વર્ગમાં સૌથી લોકપ્રિય રમત શોધવા માટે નવ્યા અને નરેશે શું કરવું જોઈએ, શું તમે તેમને મદદ કરી શકો? હા, જો એમને સૌથી લોકપ્રિય રમત શોધવા માટે આપણે શું કરવું જોઈએ, આ તમારે પણ તમારા વર્ગખંડમાં કરવાનું છે। સૌથી પહેલાં જો આવી રીતે કર્યું છે એમને, જોઈએ આપણે તમારે હવે શું આગળ કરવું એ પણ હું તમને કહીશ। નરેશ અને નવ્યાએ વર્ગના દરેક વિદ્યાર્થી પાસે જઈને તેમની પ્રિય રમત કઈ છે એ પૂછવાનું નક્કી કર્યું। પછી તેઓ એક યાદી કરી। જો હવે નરેશ અને નવ્યા છે ને દરેક વિદ્યાર્થી પાસે જાય છે અને દરેક વિદ્યાર્થીને પૂછે છે કે ભાઈ તમારી કહેવાય કે પ્રિય રમત કઈ છે, તો મહેનૂર કહે છે કબડ્ડી, ઝુબીમોન હોકી, સિમરન કબડ્ડી, નંદ સતોડિયું, અંકિતા કબડ્ડી, ઈમોન હોકી, યુવરાજ
ક્રિકેટ, રેહાના હોકી, આરના બેડમિન્ટન, કોમ્પલ ફૂટબોલ, તાહિરા ક્રિકેટ, આવી રીતે બધા કહે છે. તમારે પણ તમારા વર્ગખંડની અંદર આ પ્રવૃત્તિ કરી શકાય છે. આવી રીતે બધા વિદ્યાર્થીઓએ કહેવાય કે પોતપોતાની ફેવરિટ રમત જે છે, પ્રિય રમત છે તે જણાવી દીધી. હવે તો કે હવે જો તે ખુશીથી કહે છે મેં માહિતી એકત્રિત કરી લીધી. જો આપણું શું છે કે પહેલાં માહિતી ભેગી કરવી. આપણે 4.1 એ જ છે ને કે માહિતીનું એકત્રીકરણ અને વ્યવસ્થાપન. તો માહિતી ભેગી કરી લીધી. હવે આપણે એની અંદરથી શું છે એને વ્યવસ્થિત રીતે રાખીને એમાંથી શોધીશું. શું શોધીશું? કે સૌથી લોકપ્રિય રમત કઈ છે. અન્ય કેટલાક બાળકો યાદી જોઈ રહ્યા છે અને આશ્ચર્ય પામી રહ્યા છે. અમે હજી સુધી સૌથી વધુ લોકપ્રિય રમત જોઈ શકતા નથી. આ યાદીમાંથી કેવી રીતે મેળવી શકાય? જુઓ, હવે આ યાદી છે, આમાં બધા વિદ્યાર્થીઓ જોવે છે, તો એમને એમ થાય છે કે આમાંથી તો સૌથી લોકપ્રિય રમત કઈ રીતે મેળવી શકાય. તો ચાલો હવે જોઈએ આપણે. જુઓ, જે રમત સૌથી વધુ વખત આવે છે એ સૌથી લોકપ્રિય રમત થઈ ગઈ. જો હોકી સૌથી લોકપ્રિય, કેમ? તો કે 8 વિદ્યાર્થીઓને હોકી પસંદ છે. તો કે એમાં કોણ કોણ છે? જો કે તમારે જો આ લખવાની જરૂર નથી. આ નામ મેં ફક્ત તમારી માહિતી માટે કાઉન્ટ્સમાં આપ્યા છે. તમારે 8 વિદ્યાર્થીઓ જ લખવાની જરૂર છે. જુબીમોન, ઈમોન, રેહાના, લીલા, અફસાન, ગુરપ્રીત, નવજોત અને અનન્યા, આટલા લોકોને હોકી પસંદ છે. પછી તો કે કબડ્ડી, તો કે 6 વિદ્યાર્થીઓને કબડ્ડી પસંદ છે. પછી ક્રિકેટ, તો કે ક્રિકેટ પણ 6 વિદ્યાર્થીઓને પસંદ છે. અર્થાત કબડ્ડી અને ક્રિકેટ રમવાવાળા વિદ્યાર્થીઓની સંખ્યા શું છે? સમાન છે. પછી સાતોડિયો અથવા તો પીઠ્ઠું, તો કે એ 5 વિદ્યાર્થીઓને પસંદ છે. ફૂટબોલ, તો કે 4 વિદ્યાર્થીઓને પસંદ છે. બેડમિન્ટન, તો કે 2 વિદ્યાર્થીઓને પસંદ છે. હવે જો સૌથી વધુ લોકપ્રિય રમત કઈ થઈ? હોકી થઈ. કેમ હોકી થઈ? કેમ કે હોકી સૌથી વધુ વિદ્યાર્થીઓને પસંદ છે. એટલે આપણે કહી શકીએ કે વર્ગખંડની સૌથી લોકપ્રિય રમત કઈ છે? તો કે એ હોકી છે. હવે આપણે જોઈએ પાના નંબર 75 ઉપર જે વિચારો અને શોધો આપેલું છે. વિચારો અને શોધો. 1. નરેશ અને નવ્યાના સહાધ્યાયીઓમાં સૌથી વધુ લોકપ્રિય રમત શોધવા માટે તમે શું કરશો? ચાલો, તો આપણે શું કરશું? તો કે સૌથી વધુ લોકપ્રિય રમત શોધવા માટે આપણે યાદીમાંથી દરેક રમત પસંદ કરનાર વિદ્યાર્થીઓની સંખ્યા ગણીશું. અર્થાત ક્રિકેટ રમવાવાળા વિદ્યાર્થીઓની સંખ્યા ગણો, હોકી રમવાવાળા વિદ્યાર્થીઓની સંખ્યા ગણો, કબડ્ડી રમવાવાળા વિદ્યાર્થીઓની સંખ્યા ગણો, બેડમિન્ટન રમવાવાળા વિદ્યાર્થીઓની સંખ્યા ગણો, ફૂટબોલ રમવાવાળા વિદ્યાર્થીઓની સંખ્યા ગણો, અને જેની સંખ્યા સૌથી વધારે એ લોકપ્રિય રમત થઈ શકે. તો આ રીતે આપણે કરીશું. બીજું, તેમના વર્ગમાં સૌથી વધુ લોકપ્રિય રમત કઈ છે? તો કે આપણે જોયું કે તેમના વર્ગમાં સૌથી વધુ લોકપ્રિય રમત હોકી છે, જેને કુલ 8 વિદ્યાર્થીઓએ પસંદ કરી છે. પછી તો કે તમારા સહાધ્યાયીઓમાં સૌથી વધુ લોકપ્રિય રમત શોધવાનો પ્રયત્ન કરો. જો વિદ્યાર્થી મિત્રો, આ પ્રવૃત્તિ તમારે જાતે કરવાની રહેશે. શું કરવાનું રહેશે? તો કે તમારે પણ નવ્યા અને નરેશની જેમ દરેક તમારા મિત્ર પાસે જવાનું અને પૂછવાનું કે એની લોકપ્રિય રમત કઈ છે. તો એ શું કરશે કે એ ધીરે ધીરે બધા નામ તમારે ભેગા કરવાના અને પછી નક્કી કરવાનું કે સૌથી વધુ વખત કઈ રમત આવે છે. તો જે રમત સૌથી વધુ વખત આવે એ રમત કહેવાય કે વર્ગની સૌથી લોકપ્રિય રમત કહી શકાય છે. પછી આપણને શું કીધું છે? ચોથું, પરી નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપવા માંગે છે. ચાલો, પરી જો અમુક પ્રશ્ન પૂછે છે, જોઈએ આપણે કે પ્રશ્નમાં પહેલા કરવાનું છે શું. જે પ્રશ્નો માટે તેને માહિતી એકઠી કરવાની જરૂર હોય ત્યાં આપણે ખરું નિશાન કરો અને જરૂર ન હોય ત્યાં માટે ખોટા નિશાન કરો. મતલબ જુઓ, આપણને અહીંયા 4 શરતો આપેલી છે. 4માંથી કઈ જગ્યાએ આપણે માહિતી એકઠી કરવી પડે એમ છે, કઈ જગ્યાએ માહિતીની એકઠી કરવાની જરૂર નથી, એ આપણે જોવાનું છે. વર્ગખંડમાં તમારા જવાબોની ચર્ચા કરો. ચાલો, પહેલું એ, તેના સહાધ્યાયીઓ વચ્ચે સૌથી લોકપ્રિય ટીવી શો કયો છે? જુઓ, આના માટે શું કરવું પડશે? તો કે માહિતી ભેગી કરવી પડશે. કેમ? તો કે આપણે દરેક વિદ્યાર્થીઓને પૂછીશું ને ભાઈ કે તને તારક મહેતા ગમે છે કે ડોરેમોન ગમે છે, શું ગમે છે, બરાબર, કે છોટા ભીમ ગમે છે. તો બધાને પૂછવું પડશે, એટલે આપણે માહિતી એકઠી કરવી પડશે. તો અહીંયા લગાવીશું ટીક. પછી ભારતને આઝાદી ક્યારે મળી? તો કે આના માટે જો માહિતી એકઠી કરવાની જરૂર નથી. કેમ કે એની એક તારીખ છે, 15 ઓગસ્ટ 1947ના રોજ ભારતને આઝાદી મળી છે. તો આના માટે માહિતી એકઠી કરવાની જરૂર છે નહીં. પછી તેના વિસ્તારમાં કેટલું પાણી વેડફાઈ રહ્યું છે? જુઓ, હવે કોઈ પણ વિસ્તારમાં પાણી કેટલું વેડફાઈ રહ્યું છે અથવા તો ગંદકી કેટલી છે, તો એના માટે આપણે સર્વે કરવો પડશે. શું? તો કે માહિતી ભેગી કરવી પડશે. વિસ્તારે જઈને જોવું પડશે કે આ વિસ્તારમાં કેટલું પાણી વેડફાય છે, પેલા વિસ્તારમાં કેટલું પાણી વેડફાય છે, ખરાવાડમાં કેટલું પાણી વેડફાય છે. આ બધું આપણે ત્યાં જઈને જોવું પડશે. તો આના માટે શું કરવું પડે? તો કે માહિતી એકઠી કરવી પડે. પછી ડી, ભારતની રાજધાની કઈ છે? તો કે જો ભારતની રાજધાની જ્યારે આપણે શોધવાની વાત આવે કે ભારતની રાજધાની નામ, તો આ તો ખાલી એક નામ જ છે. જેમ કે ભારતનો આઝાદીનો સમય આપણને, એમ ભારતની રાજધાની એક નામ છે. તો કઈ છે? તો કે નવી દિલ્હી છે. તો એના માટે કોઈ માહિતી એકઠી કરવાની જરૂર પડતી નથી. હવે આપણે જોઈએ, શ્રી નિલેશભાઈ એક શિક્ષક છે. તેમણે નવા વર્ષની ઉજવણી કરવા માટે
વર્ગમાં મીઠાઈ લાવવાનું નક્કી કર્યું. નજીકની મીઠાઈની દુકાનમાં જલેબી, ગુલાબજાંબુ, લાડુ, બરફી અને રસગુલ્લા છે. જુઓ, નિલેશભાઈ એક સાહેબ છે, એને નવા વર્ષ દિવાળી પછી આપણે જે નવું વર્ષ આવે ને તો એમને વિચાર કર્યો કે ભાઈ નવા વર્ષની આપણે વર્ગમાં ઉજવણી કરીએ તો એના માટે આપણે મીઠાઈ લઈ આવશું. તો નજીકની જે મીઠાઈની દુકાન જે છે ત્યાં જલેબી, ગુલાબજાંબુ, લાડુ, બરફી અને રસગુલ્લા આટલી વસ્તુ મળે છે. તેઓ બાળકોની પસંદગી જાણવા માંગતા હતા. તેમણે બોર્ડ પર મીઠાઈઓના નામ લખ્યા. જુઓ, આવી રીતે એમને બોર્ડ પર મીઠાઈઓના નામ લખ્યા અને દરેક બાળકને તેની પસંદગી જણાવવા કહ્યું. હવે જુઓ, આમાં એવું ના હોય કોઈ વિદ્યાર્થી એમ કે મને જલેબી ભાવે છે ને ગુલાબજાંબુ ભાવે છે. ના, એવું ના બની શકે. આપણે કાં તો તમને સૌથી વધુ કઈ ભાવે છે, જલેબી ભાવે છે કે ગુલાબજાંબુ ભાવે છે, તો તમારે એક જ વખત બોલવાનું રહેશે. દરેક બાળકને તેની પસંદગી જણાવવાનું કહ્યું. તેમણે દરેક વિદ્યાર્થી માટે આવૃત્તિ ચિહ્ન ઊભો લીટો મૂક્યો. જો આને આવૃત્તિ ચિહ્ન કહેવાય. શું કહેવાય? જો આ દેખાય તમને, આને આવૃત્તિ ચિહ્ન કહેવાય. અને સંખ્યા જ્યારે 5 પર પહોંચી ત્યારે તેમણે પાછલા 4 પર એક ત્રાસી લીટી મારી. હવે જો ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આ બધી વસ્તુઓ સમજવાની છે. આ બહુ નાની નાની વસ્તુઓ છે, પણ જો આ આપણને નહીં સમજાય ને તો આના આધારે કહેવાય કે આપણે આગળ વધી શકીએ નહીં. જો શું કીધું છે, ખાસ ધ્યાન રાખવાની વસ્તુ છે કે જ્યારે 4 વિદ્યાર્થી થઈ જાય, માનો કે એક વિદ્યાર્થીએ જલેબી કીધું, બીજા વિદ્યાર્થીએ જલેબી કીધું, ત્રીજા વિદ્યાર્થીએ જલેબી કીધું, ચોથા વિદ્યાર્થીએ જલેબી કીધું, જ્યારે પાંચમો વિદ્યાર્થી જલેબી કહે તો આમ ત્રાસી લીટી આપણે મારી દેવાની. દેખાય છે આ ત્રાસી લીટી? જો આ ત્રાસી લીટી મારી દીધી, બરાબર છે. તો આ ખાસ યાદ રાખવાનું છે. તો એવી રીતે ચિહ્નિત કરે છે. એટલે શું કામ ખબર છે? તો કે આ 5-5ના જૂથ બની જાય. અને 5-5ના જૂથ તમને ખબર છે, 5નો ઘડિયો 10નો ઘડિયો સરળ થઈ જાય આપણા માટે કરવો, બરાબર છે. તો ચાલો, જલેબી કેટલા લોકોને પસંદ છે? તો કે 5 આ અને 1 આ, એટલે 6 વિદ્યાર્થીઓને. ગુલાબજાંબુ કેટલા લોકોને પસંદ છે? તો કે 5 આ છે અને પછી 6, 7, 8 અને 9, એટલે 9 લોકોને ગુલાબજાંબુ પસંદ છે. પછી તો કે લાડુ કેટલાને? તો કે 5 + 5 10, 10 ને 3 થઈ જશે 13, એટલે 13 વિદ્યાર્થીઓને શું પસંદ છે? તો કે લાડુ. બરફી કેટલા લોકોને? અરે બરફી તો બહુ ઓછા લોકોને ભાવે છે, બરફી વધારે ભાવવી જોઈએ. બરફી 3 વિદ્યાર્થીઓને પસંદ છે, તો આપણે લખીએ 3. રસગુલ્લા કેટલા વિદ્યાર્થીઓને પસંદ છે? તો કે આ 5 ને 2 7, એટલે આપણે અહીંયા લખીશું 7. જો હવે આટલી આપણને ખબર પડી ગઈ કે જલેબી 6 વિદ્યાર્થીને પસંદ છે, ગુલાબજાંબુ 9 વિદ્યાર્થીને, લાડુ 13 વિદ્યાર્થીને, બરફી 3 વિદ્યાર્થીને અને રસગુલ્લા 7 વિદ્યાર્થીને પસંદ છે. એટલે જો આની જરૂર શું કામ પડી? કેમ કે આપણે કેટલી મીઠાઈ મંગાવીને એ આના ઉપરથી જ ખબર પડશે. હવે જો આપણને ચાલો તેને શોધીએ. હવે અમુક પ્રશ્ન જવાબ આપણે આ કોષ્ટક પરથી આપીશું. ચાલો જોઈએ. શ્રી નિલેશભાઈને યોગ્ય સંખ્યામાં મીઠાઈ ખરીદવામાં મદદ કરવા માટે કોષ્ટક પૂર્ણ કરો. ચાલો, હવે આપણે કોષ્ટક તો પૂરો કરી દીધો. હવે જોઈએ કેટલા વિદ્યાર્થીઓએ જલેબી પસંદ કરી. જુઓ, જલેબી કેટલા વિદ્યાર્થીઓએ પસંદ કરી? તો કે 6. ચાલો લખી નાખો 6. કેટલા વિદ્યાર્થીઓએ બરફી પસંદ કરી? તો કે બરફી ક્યાં છે? જો આ બરફી છે, અહીંયા 3 છે, આ 3 છે, તો અહીંયા લખી નાખીશું 3. જુઓ, તમને સમજાય છે? આ માહિતી એકત્રિત કરી છે. પછી તો કે એને વ્યવસ્થિત રાખીએ તો એના ઉપરથી આપણે ઘણા બધા તારણો કાઢી શકીએ. જોયું, આપણે તારણો કાઢીએ છીએ કે કેટલી મીઠાઈની જરૂર છે. પછી તો કે હવે શું છે? કેટલા વિદ્યાર્થીઓએ લાડુ પસંદ કર્યા? તો કે લાડુ જો કેટલા છે? 13 વિદ્યાર્થીઓ, તો અહીંયા લખો 13. કેટલા વિદ્યાર્થીઓએ રસગુલ્લા પસંદ કર્યા? તો કે રસગુલ્લા 7 વિદ્યાર્થીઓએ પસંદ કર્યા, આપણે લખ્યા 7. પછી કેટલા વિદ્યાર્થીઓએ ગુલાબજાંબુન પસંદ કર્યા? તો આપણે લખ્યા 9. ક્યાં છે? આ જો 9 છે ગુલાબજાંબુન, બરાબર છે. તો આપણે આ રીતે માહિતીને કહેવાય કે વ્યવસ્થિત રીતે કરી શકીએ છીએ. જુઓ, આનો તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. એક જ પેજમાં બધા જવાબ આવી જાય એટલા માટે આ ફરીથી સ્લાઇડ મૂકવામાં આવી છે. ચાલો હવે જોઈએ. શ્રી નિલેશભાઈએ સ્ટાફના સભ્યમાંથી એકને કોષ્ટકમાં આપેલી મીઠાઈઓ લાવવા વિનંતી કરી. ઉપરોક્ત કોષ્ટકની માહિતીએ તેમને યોગ્ય સંખ્યામાં મીઠાઈઓ ખરીદવામાં મદદ કરી. હવે જો એ જે કોષ્ટક બનાવ્યું, કયું કોષ્ટક? જો આ જે કોષ્ટક છે ને, આ કોષ્ટક યોગ્ય રીતે મીઠાઈઓ કેટલી મીઠાઈ કઈ લાવવી ને એમાં મદદ કરે છે. શું? બીજો પ્રશ્ન સાંભળી લેજો, ધ્યાનથી સમજજો. શું ઉપરોક્ત કોષ્ટક વિદ્યાર્થીને તેની પસંદગીની મીઠાઈ વેચવા માટે પૂરતું છે? સમજાવો. જો પૂરતું નથી તો કયો વિકલ્પ છે? અરે ભાઈ, એટલું પૂરતું થઈ ગયું છે. ઉપરોક્ત કોષ્ટકમાં મીઠાઈની કુલ જરૂરિયાત એટલે કે જલેબી કેટલી છે, ગુલાબજાંબુન કેટલા છે, રસગુલ્લા કેટલા છે, એ બધી માહિતી બરફી કેટલી છે આપી છે. જો યોગ્ય સંખ્યામાં મીઠાઈ ખરીદવા માટે શું છે? પૂરતી છે. મતલબ કેટલી કઈ મીઠાઈ લાવવી એનો આપણને અંદાજો એ કોષ્ટકમાંથી આવી જાય છે. માહિતીને વ્યવસ્થિત કરવા માટે આપણે એક સ્તંભમાં દરેક મીઠાઈનું નામ લખી શકીએ છીએ. જુઓ, આ માહિતી એકત્રિત કરી. જુઓ શું કર્યું? તો કે આ પહેલો સ્તંભ બનાવ્યો અને શું કર્યું? પહેલો સ્તંભ બનાવીને આપણે દરેક મીઠાઈનું નામ લખ્યું. પછી અને આવૃત્તિ ચિહ્નોનો ઉપયોગ કરીને તે મીઠાઈ પસંદ કરનાર વિદ્યાર્થીની સંખ્યા નોંધી શકીએ છીએ. જુઓ, આ આવૃત્તિ ચિહ્ન છે, દેખાય છે? કેટલા વિદ્યાર્થી છે? તો કે પહેલા 1, 2, 3, 4, પછી એક આડો લીટો મારી દેવાનો 5, પછી 1 મૂકવાનું. જુઓ, આમાં છે ને હકીકતમાં એ રીતે ના થતું હોય. તમે જેમ ધારો છો ને એ રીતે એક સાથે બધું ના થાય. શું થાય ખબર છે? જો મેં પહેલા વિદ્યાર્થીઓને પૂછ્યું
શું પૂછ્યું ભાઈ જલેબી કેટલાને, તને એક વિદ્યાર્થી પૂછ્યું તને જલેબી પસંદ છે તો એને કીધું હા. બીજાને પૂછ્યું તો કે મને લાડુ પસંદ છે. ત્રીજાને પૂછ્યું તો કે મને રસગુલ્લા પસંદ છે. પછી ચોથાને પૂછ્યું તો કે મને ફરીથી ગુલાબજામુન પસંદ છે. પછી પાંચમાને પૂછ્યું તો કે મને જલેબી પસંદ છે. છઠ્ઠો કે જલેબી પસંદ છે. સાતમો કે મને લાડુ પસંદ છે. આઠમો કે મને બરફી પસંદ છે. નવમો કે મને જલેબી પસંદ છે. 10મો કે મને બરફી પસંદ છે. હવે 11મો શું કે જલેબી પસંદ છે, તો હું આમ આડો લીટો મારીશ. આ રીતે માહિતી કહેવાય કે આવૃત્તિ ચિહ્નને આપણે આ રીતે લખવાના હોય છે, જેથી કરીને તમને શું થાય કે યોગ્ય માહિતી યોગ્ય સમયે આપણને મળી રહે. તો એના માટે આપણે આ રીતે લખતા હોઈએ છીએ. હવે બીજું આપણને શું કહ્યું છે અહીંયા, તો કે સંખ્યાઓ 6, 9 અનુક્રમે જલેબી, ગુલાબજાંબુન અને મીઠાઈઓની આવૃત્તિ છે. મતલબ આ જો આ આવૃત્તિ દેખાડે છે. આ આવૃત્તિ ચિહ્ન છે. શું છે? આવૃત્તિ ચિહ્ન. અને આવૃત્તિ એટલે શું થાય ખબર છે? કોઈ પણ વસ્તુ રિપીટેડ કેટલી વખત, મતલબ ફરીથી કેટલી વખત આવે છે, એને આવૃત્તિ કહેવાય. બરાબર છે? તો ચાલો આ ટેલિમાર્ક્સ તરીકે પણ જેને આવૃત્તિ ચિહ્ન તરીકે ઓળખીએ છીએ, આ ટેલિમાર્ક્સ કહેવાય. જે ઊભા લીટા અને આડા લીટા છે ને, એને શું કહેવાય છે? તો કે ગુજરાતીમાં આપણે તેને આવૃત્તિ ચિહ્ન કહીએ છીએ અથવા તો ટેલિમાર્ક્સ કહીએ છીએ. અને એના ઉપરથી આપણે શું કરીએ છીએ? આવી રીતે સંખ્યા લખી શકીએ છીએ. તો તમને એમ થશે કે સર આ લખવાની શું કામ જરૂર છે? અરે આ દરેક વિદ્યાર્થીઓને પૂછતી વખતે લખવાની જરૂર છે. 1, 2, 3, 4 એવું નહીં લખવાનું. એનાથી શું થાય? કન્ફ્યુઝન થઈ જાય. એટલે આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરવામાં આવે છે. અને હા, આવૃત્તિ ચિહ્ન એક વખત બધી માહિતી ભેગી થઈ જાય પછી આપણે તેને વિદ્યાર્થીઓની સંખ્યામાં પરિવર્તિત કરી દઈએ છીએ, એટલે આપણને પૂરતી માહિતી મળી જાય છે. હવે જોઈએ આપણે સંધ્યાબહેને તેમના વિદ્યાર્થીઓને તેમના બૂટના માપ વિશે પૂછ્યું. તેમણે બોર્ડ પર માહિતી નોંધી. જો સંધ્યાબેન છે, ગણિતના શિક્ષિકા છે, એમને એમના વિદ્યાર્થીઓને કે ભાઈ કોને કેટલું બૂટનું માપ છે, તો કોઈ કહે છે 4, 5, 3, 4, 3, 4, 5. આવી રીતે બધા વિદ્યાર્થીઓ પોતપોતાના માપ અલગ અલગ આપે છે. પછી તેમણે વિદ્યાર્થીઓના બૂટના માપને ચડતા ક્રમમાં ગોઠવ્યો. તો કે ચડતો ક્રમ એટલે શું? તો કે સૌથી નાનું જે છે એને પહેલા લખીશું, પછી એનાથી મોટી સંખ્યા, પછી એનાથી મોટી સંખ્યા, પછી એનાથી મોટી સંખ્યા અને પછી સૌથી મોટી સંખ્યા. આને કહેવાય ચડતો ક્રમ કહેવાય છે. જેમ દાદરા ચડીએ, સૌથી નાની, એનાથી મોટી, તો ચડતા ક્રમમાં એમને ગોઠવી દીધું. હવે આપણે આગળ એ પણ જોઈશું કે ચડતા ક્રમમાં ગોઠવવાથી ફાયદા શું થાય. જો ચડતા ક્રમમાં ગોઠવવાથી તમને ફાયદો એ થશે કે સૌથી નાનું માપ કયું છે, તો કે 3. સૌથી મોટું માપ કયું છે, તો કે 7. ચડતા ક્રમમાં ગોઠવવાથી આ ફાયદો થઈ જાય છે. તો ઘણા વિદ્યાર્થીઓને અહીંયા એ પણ પ્રશ્ન થાય, તો સાહેબ ઉતરતા ક્રમમાં ગોઠવવી તો ચાલે? હા, 100% ચાલે. તમે ઉતરતા ક્રમમાં ગોઠવો તો પણ કોઈ પ્રશ્ન છે નહીં, પણ આપણે અત્યારે ચડતા ક્રમની વાત કરીએ છીએ. પછી તેમણે વિદ્યાર્થીઓના બૂટના માપને ચલો ચડતા ક્રમમાં ગોઠવી દીધા. હવે આપણે જોઈએ વિચારો અને શોધો. સંધ્યાબહેને નીચેના માપ શોધવામાં મદદ કરો. ચાલો, વર્ગમાં સૌથી મોટા બૂટનું માપ કયું છે? તો કે જો આ 7 નંબર છે, સૌથી મોટો બૂટ છે ને, એટલે આપણને ખબર પડી ગઈ કે ચડતા ક્રમમાં ગોઠવવાનો ફાયદો થયો છે. તો 7 નંબરનું માપ જે છે તે સૌથી મોટું બૂટનું માપ છે. પછી વર્ગમાં સૌથી નાના બૂટનું માપ કયું છે? તો કે જો 3 નંબર જે છે ને તે સૌથી નાના બૂટનું માપ છે, કેમ કે સૌથી શરૂઆતમાં છે, તો આપણે અહીંયા રાખી દીધા 3. પછી 5 નંબર માપના બૂટ કેટલા છે? હવે એ ગણવા પડશે. જો 5 નંબરના કેટલા છે? તો કે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. તો 5 નંબરના કેટલા છે? તો કે 10 છે. હવે પછી શું પૂછ્યું છે આપણને? તો કે 4 નંબર કરતાં મોટા માપના બૂટ ખાલી જગ્યા વિદ્યાર્થીઓ પહેરે છે. જો 4 નંબર કરતાં મોટા માપ એટલે અહીંથી ચાલુ કરવાનું, તો 10 તો આ થઈ ગયા, 11, 12, 13, 14 ને 15. તો કેટલા વિદ્યાર્થી આવશે? 15. હવે આપણે એની સમજ લખીએ અહીંયા. શું? તો કે 5 નંબરના કેટલા વિદ્યાર્થી છે? તો કે 10 જણા 5 નંબરના બૂટ પહેરે છે. તો કે 6 નંબરના કેટલા વિદ્યાર્થીઓ બૂટ પહેરે છે? તો કે 4 છોકરાઓ છે, 6 નંબરના પહેરે છે. અને 7 નંબરનો એક જ વિદ્યાર્થી પહેરે છે, એટલે 10 + 4 14 + 1 15 વિદ્યાર્થીઓ જે છે તે 4 નંબર કરતાં મોટા માપના બૂટ પહેરે છે. હવે જોઈએ 2. માહિતીને ચડતા ક્રમમાં ગોઠવવાથી આ પ્રશ્નના જવાબ આપવામાં કેવી રીતે મદદ મળી શકે. જુઓ, માહિતીને ચડતા ક્રમમાં ગોઠવવાથી સૌથી નાનું માપ અને સૌથી મોટું માપ એ શોધવું ખૂબ જ સરળ બની જાય છે. જ્યારે તમે સંખ્યાઓને લાઇનમાં ગોઠવેલી હોય ત્યારે એક સરખા માપના બૂટ પહેરતા વિદ્યાર્થીઓની સંખ્યા ગણવામાં ભૂલ પડતી નથી. જુઓ, ખાસ યાદ રાખો. જુઓ, અહીંયા જોશો ને તમે, આ બધા માપ આડાવરા છે, દેખાય તમને? પણ જો આને આપણે ચડતા ક્રમમાં ગોઠવી દીધા. હવે આમાં માનો કે તમને કદાચ કીધું સૌથી નાનું માપ કયું, તો કે અહીંયા તમે જોશો 3. આ 4 નાનું છે, તો કે 5, પછી 3, પછી અહીંયા ક્યાંય 2 તો નથી આપેલા. તો આવી રીતે આમાં કન્ફ્યુઝન થાય. એટલે એને શું કરવાનું? તો કે ચડતા ક્રમમાં ગોઠવી દેવાની. અને ચડતા ક્રમમાં ગોઠવી દેવાથી શું ફાયદો થાય? તો કે આપણને આ બધા માપ જે છે તે સરળતાથી મળી જાય છે. બીજું, જ્યારે સંખ્યાઓ લાઇનમાં ગોઠવેલી હોય ત્યારે એક સરખા માપના બૂટ પહેરતા વિદ્યાર્થીઓની સંખ્યા ગણવામાં ભૂલ પડતી નથી. આપણે જોયું ને કે 5 નંબરનું માપવાળા બૂટ કેટલા વિદ્યાર્થીઓ પહેરે છે, તો એ આપણે સરળતાથી તેને શોધી લીધું. ચોક્કસથી આપણને શું થાય? તો કે એક ઝડપથી આંકડો મળી જાય છે. આપણને માહિતીનું કહેવાય કે એની અંદરથી કોઈ પણ વસ્તુ મેળવવી હોય તો સરળતાથી મળી જાય
છે. પછી છે 3 નંબર, માહિતી ગોઠવવાની અન્ય કઈ રીતો છે? તો કે હા, માહિતી ગોઠવવાની અન્ય પણ રીતો છે. તો કે એ કઈ છે? તો કે સૌથી પહેલા કહેવાય કે આવૃત્તિ વિતરણ કોષ્ટક, જે આપણે કર્યું ને, આવૃત્તિ ચિહ્ન લગાડીએ, ટેલી માર્ક્સ લગાડીએ, એક તો એ છે. પછી બીજું તો કે બૂટના ચિત્ર દોરીને પણ માહિતીને રજૂ કરી શકાય છે. ચિત્ર આલેખ, આપણે આગળ આવશે તે ચિત્ર આલેખ, બરાબર છે. 4.3 કે 4.2 જે છે તે આપણે ચિત્ર આલેખ છે, તો એમાં આપણે જોઈશું કે ચિત્રનો ઉપયોગ કરીને કઈ રીતે માહિતી રજૂ કરી શકાય છે. પછી તો કે આવે છે સ્તંભ આલેખ. સ્તંભ આલેખ દ્વારા શું હોય છે? તો કે આપણે મોટા મોટા સ્તંભ બનાવીને કોઈ પણ માહિતી મેળવી શકીએ છીએ કે વિદ્યાર્થીઓએ કેટલા બૂટ પહેરેલા છે, મતલબ કયા કયા માપના બૂટ પહેરે છે, એની સચોટ માહિતી દર્શાવી શકાય છે. હવે જોઈએ 4, તમારી આસપાસ તમે જે થોડા વૃક્ષો જુઓ છો તેના નામ લખો. જ્યારે તમે તમારા ઘરેથી શાળાએ જતા રસ્તામાં અથવા એક જગ્યાએથી બીજી જગ્યાએ ચાલતા જાઓ હોવ ત્યારે વૃક્ષનું અવલોકન કરીને માહિતીની નોંધ કરો અને નીચેનું કોષ્ટક ભરો. જુઓ, મેં અહીંયા માહિતી મારી રીતે ભરી છે. તમે ધારો તો આ માહિતીને અલગ માહિતી તમે જ્યારે શાળાએથી ઘરે જતા હોય ત્યારે અવલોકન કરીને ભરી શકો છો. મેં મારી આસપાસ જોઈને બનાવેલું છે. તો કે વૃક્ષ પીપળો, તો કે પીપળા કેટલા છે? તો કે 1 જ છે. લીમડા કેટલા છે? તો કે લીમડા વધારે જોવા મળે છે સામાન્ય રીતે, 7 છે. પછી તો કે વડલો, તો કે વડલા 2 છે. પછી આસોપાલો, તો કે આસોપાલો 3 છે અને 3 અમારી શાળામાં જ છે. તો મને આટલા વૃક્ષો દેખાણા છે. હવે આનો ઉપયોગ કરીને આપણે શું કરીશું? તો કે હવે પ્રશ્નના જવાબ આપીશું. પહેલું, કયું વૃક્ષ સૌથી વધુ સંખ્યામાં જોવા મળે છે? જુઓ, સૌથી મોટી સંખ્યા કઈ છે? તો કે 7. તો કયું વૃક્ષ છે? લીમડો. તો કે લીમડો સૌથી વધુ સંખ્યામાં જોવા મળે છે. પછી બી, કયું વૃક્ષ સૌથી ઓછી સંખ્યામાં? તો જુઓ, સૌથી ઓછી સંખ્યા કઈ છે? તો કે 1. તો એ કયું વૃક્ષ છે? તો કે પીપળો. તો કે પીપળો સૌથી ઓછી સંખ્યામાં મને જોવા મળે છે. શું કોઈ 2 વૃક્ષો સમાન સંખ્યામાં જોવા મળ્યા? મતલબ આમાં કોઈ 2 એવી સંખ્યા છે જે સમાન છે? 1 ને 2 વખત આવેલા હોય, 7 2 વખત આવેલા હોય, અથવા તો 2 2 વખત આવેલા હોય, અથવા તો 3 2 વખત આવેલા હોય, એવી કોઈ સંખ્યા છે નહીં. તો આપણે લખીશું ના, અહીં આપેલ તમામ પ્રકારના વૃક્ષોની કુલ સંખ્યા અલગ અલગ છે. કોઈ પણ 2 જૂથમાં વૃક્ષોની સંખ્યા સમાન નથી. મતલબ કહેવાય કે સમાન સંખ્યાના વૃક્ષો છે નહીં. ઘણી વખત સમાન સંખ્યાના વૃક્ષો મળી પણ જતા હોય છે, પણ અહીંયા આપેલા નથી. હવે જોઈએ 5, ધોરણ 6, અંગ્રેજી પાઠ્યપુસ્તકના પાના પરનો કોઈ એક ફકરો લો. તેમાં આવતા અંગ્રેજી મૂળાક્ષરો CEIR અને X ની સંખ્યા ગણો અને કોષ્ટક ભરો. ચાલો, સૌથી પહેલા જુઓ, મેં આ પાના નંબર 45 જે તમારી અંગ્રેજીની પાઠ્યપુસ્તક છે ને, એમાંથી આ પાના નંબર 45 ઉપરથી આ એક ફકરો લીધો છે. હવે આની અંદર આપણે જોઈશું, શું જોઈશું? તો કે C કેટલી વખત આવે છે, E કેટલી વખત આવે છે, I કેટલી વખત આવે છે, R કેટલી વખત આવે છે અને X કેટલી વખત આવે છે. જો વિદ્યાર્થી મિત્રો, તમે થોડી વખત આને વિડીયોને પોઝ કરીને તમે જાતે ગોતવાનો પ્રયત્ન કરશો, જાતે શોધવાનો પ્રયત્ન કરશો, તો તમને મજા આવશે કે C કેટલી વખત આવે છે, E કેટલી વખત આવે છે, I કેટલી વખત આવે છે, R કેટલી વખત આવે છે અને X કેટલી વખત આવે છે. ચાલો, પોઝ કરીને તમે તમારી રીતે શોધી શકો છો. પછી આપણે જવાબ જોઈએ. ચાલો, તો હવે જોઈએ. C જે છે તે 8 વખત આવે છે, E 23 વખત આવે છે, I 16 વખત આવે છે, R 7 વખત આવે છે, X 0 વખત આવે છે. ક્યાંય X છે નહીં. હવે તમારી પસંદગીનો અન્ય કોઈ મૂળાક્ષર છે? તો કે હા, O જે છે તે મારી પસંદગીનો છે. અને એ કેટલી વખત આવે છે? તો કે 19 વખત O આવે છે. આ આખા ફકરાની અંદર 19 વખત O આવે છે. ચાલો, જો વિદ્યાર્થી મિત્રો તમે કોઈ બીજો ફકરો લેશો તો આ જવાબ અલગ થઈ જશે. એટલે જ મેં અહીંયા તમને પાના નંબર સાથે ફકરો આપી દીધો છે. ચાલો, હવે જો સૌથી વધુ વખત જોવા મળતો મૂળાક્ષર. તો જો સૌથી મોટી સંખ્યા કઈ છે? તો કે 23. તો કે સૌથી વધુ વખત કયો મૂળાક્ષર જોવા મળે છે? E. તો આપણે લખીશું E. સૌથી ઓછી વખત જોવા મળેલો મૂળાક્ષર. તો કે સૌથી ઓછી વખત 0, X છે. તો આપણે લખ્યું X. હવે અહીંયા જુઓ, આ ખાસ સમજવા જેવી છે વિદ્યાર્થી મિત્રો. 5 અક્ષરો C, E, I, R, X તે તેમની આવૃત્તિના ચડતા ક્રમમાં ગોઠવો. હવે તમારી યાદીના ક્રમની તમારા સહપાઠીઓની યાદીની તુલના કરો. શું તમારો ક્રમ તેમના જેવો જ છે કે લગભગ તેવો જ છે? જુઓ, હવે ચડતા ક્રમમાં ગોઠવી દઈએ. જુઓ, તમે વિદ્યાર્થી મિત્રો સાંભળશો ને, આનો જવાબ પાછળ આપણે કરીએ. જો ચડતા ક્રમમાં ગોઠવીએ ને, આપણે આને ચડતા ક્રમમાં ગોઠવવાના છે, બરાબર છે? ચાલો, જો અંગ્રેજી ભાષામાં પોતાની, હવે 5 અક્ષરોને જ્યારે તમે ચડતા ક્રમમાં ગોઠવો છો ને, તો આપણે જોઈએ જ લઈએ. ચડતા ક્રમમાં ગોઠવી લઈએ ને તો વધારે સરળતાથી આપણને ખબર પડશે. ચાલો, ચડતા ક્રમમાં ગોઠવવા માટે શું કરીશું? તો કે જો સૌથી પહેલાં X છે 0, X થી મોટો છે R, 7 વખત છે. પછી છે C, 8 વખત છે. E ના, E નહીં આવે, I આવશે. I છે 16 વખત છે. પછી E છે 23 વખત છે. જોયું? જુઓ આ ક્રમ.
આ ક્રમ વિદ્યાર્થી મિત્રો બધા વિદ્યાર્થીઓનો સમાન જ આવશે. તમે જોજો શું કીધું છે કે લગભગ તેમના જેવો જ હશે અથવા તો એના સાથે શું થશે, મેચ થતો થોડો ઘણો આવશે, થોડો ઘણો આગળ પાછળ થઈ જશે. જુઓ, અર્થાત કોઈ પણ જ્યારે અંગ્રેજીનો પેરેગ્રાફ લઈએ ને તો એમાં સૌથી વધુ વખત કહેવાય કે શેનો ઉપયોગ થાય છે, તો કે સ્વરનો ઉપયોગ થતો હોય છે. સ્વર કયા કયા છે અંગ્રેજી ભાષામાં? એ, ઈ, આઈ, ઓ અને યુનો ઉપયોગ થાય છે. આમાં જુઓ, આ બંને સ્વર જે છે તે સૌથી વધુ ઉપયોગ થયેલા છે. અને એક્સ એક એવો મતલબ કહેવાય કે એવો મૂળાક્ષર છે કે જેનો ઉપયોગ ખૂબ ઓછો થતો હોય છે, ભાગ્યે જ એનો ઉપયોગ થતો હોય છે. એટલે બધાનો ક્રમ કેવો આવશે, તો કે સરખો જ આવશે. થોડું ઘણું ઉપર નીચે હોઈ શકે, આ ઈ કદાચ પહેલાં આવી જાવે, આઈ પછી આવે, એવું હોઈ શકે, બાકી એનાથી વધારે કોઈ ફેર પડે નહીં. તો ચાલો હવે આપણે એનો જવાબ જોઈએ કે તમને એવું કેમ લાગે છે કે આવું શા માટે થયું. તો કે જો, અંગ્રેજી ભાષાની પોતાની પ્રકૃતિ છે. જ્યારે અંગ્રેજી લખીએ તો એ અલગ રીતે લખાય છે. કઈ રીતે? તો કે એમાં બધા અક્ષરો એક સરખા વપરાતા નથી. કેટલાક અક્ષરો ખૂબ જ વધારે વપરાય છે અને કેટલાક ઓછા વપરાય છે. તો કે વધારે કયા વપરાય છે અને ઓછા કયા વપરાય છે? તો કે સ્વર જે છે તે સૌથી મહત્વના છે. અંગ્રેજી ભાષાના મોટા ભાગના શબ્દ બનાવવા માટે સ્વર જરૂરી છે અને સમગ્ર અંગ્રેજી ભાષામાં ઈ એ સૌથી વધુ વપરાતો મૂળાક્ષર છે. જુઓ, સૌથી વધુ અંગ્રેજી ભાષામાં કયો વપરાય છે? ઈ વપરાય છે. જોયું, સૌથી છેલ્લે એમને ઈ રાખેલો છે. અને એના પછી ત્યાર પછી એ, ઓ અને આઈ એ નંબર આવે છે. મતલબ એના પછી એનો સૌથી વધારે ઉપયોગ થાય છે, પછી ઓનો થાય છે અને પછી આઈ. જો, એને આઈ તરત એના પછી લખ્યું છે. તમે જુઓ, એ લોકોએ એ અને ઓ લખ્યા નથી. એટલે આ વસ્તુ ખાસ સમજવાની થાય છે કે સૌથી વધુ મૂળાક્ષર કયો અંગ્રેજી ભાષામાં ઉપયોગ થાય છે, તો કે ઈનો ઉપયોગ થાય છે. પછી નહિવત વપરાતા શબ્દ. હવે જુઓ, અમુક એવા શબ્દ છે જેનો ઉપયોગ બહુ ભાગ્યે જ થાય છે. ક્યાં ક્યાં છે? તો કે એક્સ, ક્યુ, ઝેડ. જો, એક્સ સૌથી પહેલે રાખેલું છે ને આ લોકોએ. કેમ? તો કે એ સૌથી ઓછો છે, શૂન્ય, એકી વખત વપરાણો નથી. તો આવા શબ્દની બહુ ઓછી જરૂર પડે છે. તે ફક્ત ચોક્કસ શબ્દોમાં જ જોવા મળે છે, જેમ કે બોક્સ, એક્ઝામ. એટલા માટે તમારા ફકરામાં એક્સની સંખ્યા શું છે? શૂન્ય આવી છે. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આ સમજવાની જરૂર છે. તમારે ગણિતની સાથે સાથે અહીંયા તમારું અંગ્રેજીનું જ્ઞાન પણ વધી રહ્યું છે. હવે જોઈએ આપણે આગળ. બીજું, બધા સહપાઠીઓનો ક્રમ કેમ સરખો આવે છે? જો, આપણે જોઈ તો લીધું કેમ સરખો આવે છે. કેમ કે અંગ્રેજી ભાષાનો મૂળભૂત નિયમ છે. શું નિયમ છે? કે પાના નંબર 5 પર પણ એ જ રહેશે અને પાના નંબર 50 પર પણ એ જ રહેશે. સૌથી વધુ ઈનો ઉપયોગ થયો હશે, એના પછી આઈનો ઉપયોગ થશે. એ રીતે ઉતરતા ક્રમમાં બધું જોવા મળશે. આ અંગ્રેજી ભાષાનો મૂળભૂત એની પ્રકૃતિ છે અને એનો નિયમ છે. એટલે આપણને બધાનો ક્રમ કેવો લાગે છે? સરખો આવે એવું લાગે છે. આ જ કારણ છે કે ભાષાનો શું ક્રમ આવશે? XCRIE જોવા મળશે અને આ ચડતા ક્રમમાં ગોઠવેલું છે. ટૂંકમાં કહીએ તો ભાષાની આ ગોઠવણ કુદરતી છે, જેણે ગણિતની માહિતીના નિયમન દ્વારા આપણે કોષ્ટકમાં સાબિત કરી શકીએ છીએ. હવે તમને આ પેટર્ન બરાબર સમજાઈ ગઈ? હા, 100% હવે આ પેટર્ન અમને સમજાઈ ગઈ છે. હવે જોઈએ આપણે ડી. આ કાર્ય પૂર્ણ કરવા માટે તમે જે પ્રક્રિયા અનુસરી તે લખો. અર્થાત આપણે જે ફકરો લીધો એ ફકરામાંથી અલગ અલગ મૂળાક્ષરો કાઢ્યા કે કેટલી વખત ઉપયોગ થયો, એના માટે આપણે કઈ પ્રક્રિયા અનુસરી છે, મતલબ શું કર્યું આપણે, તો આપણને માહિતી મળી. તો કે સૌથી પહેલાં શું કર્યું મેં? તો કે સૌથી પહેલાં મેં અંગ્રેજીના ફકરાને ધ્યાનપૂર્વક વાંચ્યો. જો, વાંચતા આવડવું ખૂબ જ જરૂરી છે વિદ્યાર્થી મિત્રો. પછી તો કે ત્યારબાદ ફકરામાં આવતા શબ્દ જેમ કે સી આવ્યો છે, ઈ, આઈ, આર, એક્સ, એને શોધ્યા અને વર્તુળ કર્યા એની આસપાસ. પછી તો કે ભૂલ ન થાય તે માટે જે તે અક્ષરની નીચે મેં પેન્સિલથી નાની લીટી કરી. તમે વર્તુળ કરી શકો છો અથવા તો નાની લીટી કરી શકો છો. પછી એની ગણતરી કરી અને આવૃત્તિ ચિહ્ન કરતો ગયો. મતલબ આવૃત્તિ ચિહ્ન એટલે જુઓ, હવે માનો કે તમે માનીને ચાલો કે એક્સ આવ્યો છે, તો જુઓ અહીંયા સી લખ્યો તો અહીંયા એક આવૃત્તિ ચિહ્ન કરી દીધું. ઈ આવી ગયો તો 2 વખત આવ્યો તો 2 કરી દીધા. પછી આઈ છે તો 1 વખત કર્યું. ફરીથી ઈ આવ્યો તો ફરીથી આવી રીતે આવૃત્તિ ચિહ્ન કરતા ગયા છીએ. એનાથી શું થાય છે કે એનાથી પછી ભૂલ પડવાની શક્યતાઓ રહેતી નથી. પછી તો કે પછી આપણે શું કર્યું? પછી છેલ્લે બધા અક્ષરોની સંખ્યા ગણી લીધી. જેમ આપણે કેમ ઓલી જલેબી, ગુલાબજાંબુ વખતે જોઈને પહેલા આવૃત્તિ ચિહ્ન કર્યા, પછી આવૃત્તિ ચિહ્નોને ગણી લીધા અને એ માહિતી આપણે શું કરી? તો કે કોષ્ટકમાં સાચી માહિતી પછી આપણે ભરી દીધી છે. હવે તમારા મિત્રોએ જે પ્રક્રિયાઓ અનુસરી છે તેની ચર્ચા કરો. ચાલો, આ તો તમારી વાત થઈ જાય. તમારા મિત્રોની સાથે તમે ચર્ચા કરો કે એને શું પ્રક્રિયા અનુસરી છે. તો કે મોટાભાગના મિત્રો જે છે ને એ સેમ જ પ્રક્રિયા અનુસરી હશે. શું? આપણે જેમ કર્યું કે સૌથી પહેલાં વાંચી લીધો છે, પછી બધા જે અક્ષરોની નીચે લીટીઓ કરી દીધી છે. લીટીઓ કર્યા પછી આપણે શું કર્યું છે? તો કે એની નીચે લીટી કર્યા પછી આપણે એને શું કર્યું? તો કે વ્યવસ્થિત રીતે ગણ્યા, એને ટેલી માર્ક્સ આપ્યા, એટલે આવૃત્તિ ચિહ્ન આપ્યા. અને આવૃત્તિ ચિહ્ન આપ્યા પછી એને ટોટલ કરી નાખ્યું કે કેટલી વખત આવૃત્તિ થાય છે, કેટલી વખત એનું પુનરાવર્તન થાય છે. તો આ રીતે આપણે એને ગણી લીધા છે.
પછી તો કે કેટલાક મિત્રોએ થોડીક અલગ પ્રક્રિયા કરી હશે. કેમ? તો કે એને ખાલી પહેલા સી શોધ્યો, પછી આખો ફકરો વાંચીને પાછો ઈ ગોતે છે. આવી રીતે 5 અક્ષરો વારાફરતી વારા શોધે છે. આમાં થોડોક સમય વધારે લાગી શકે છે, પણ હા, આનાથી પણ તમારો જવાબ સાચો આવી શકે છે. આ પ્રક્રિયા ગમે તે હોય, પણ અંતે બધાનો જવાબ જે છે ચડતા ક્રમમાં એક સરખો જ મળતો હોય છે. સૌથી ઓછો વપરાતો અક્ષર એક્સ છે, સૌથી વધુ વપરાતો અક્ષર કહેવાય કે ઈ આવે છે. હવે શું કીધું છે? એફ. જો તમે આ કાર્ય પુસ્તકના બીજા પાના માટે કરો તો તમે કઈ પ્રક્રિયા અનુસરશો? જુઓ, આ કાર્ય મારે બીજા પાના માટે કરવું હોય તો હું છે ને જે મેં પ્રક્રિયા અનુસરી કે માહિતીનું એકત્રીકરણ કર્યું અને પછી એનું વર્ગીકરણ કરી દીધું, આ પ્રક્રિયા અનુસરવાની થશે. સૌપ્રથમ નવા પાના પર એક ફકરો પસંદ કરો, પછી એમાં જે છે તે એની નીચે શું કરો? કોષ્ટક તૈયાર કરો અને વૈજ્ઞાનિક ભાષાના નિયમ મુજબ શું કરવાનું છે? ભાઈ, પહેલા બીજા પાના પર પણ આપણે શું ઈ અને આઈની સંખ્યા સૌથી વધારે હશે અને એક્સની સંખ્યા સૌથી ઓછી હશે, તો ઈ ને સૌથી પહેલાં લખી દઈશું, આઈને પછી લખી દઈશું, પછી એક્સ સૌથી છેલ્લે આવશે, પછી આપણે સી અને આરની સંખ્યા જ ખાલી શોધવાની રહેશે. ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો. જો તમારે આની પીડીએફ જોતી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આની પીડીએફ મળી જશે. ત્યાં જઈને તમે એની પીડીએફ મેળવી શકો છો. ધન્યવાદ.